ફાંસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 2. જયસમંદની ઘેરા પાણીથી લહેરાતી હવાની જેમ બજોટા ગામ પર રાત પથરાઈ હતી. બજોટા ગામને છેવાડે પ્રાથમિક શાળાની બાજુમાં તેના વડવાઓના વખતથી ઊભેલી તેમની ડેલીમાં સન્નાટો પથરાયેલો હતો. ડેલીના વિશાળ વાડામાં 2 લીમડા અને 1 આંબો અડીખમ ઊભેલા દેવદૂતો જેમ છાંયો પાથરતા. એ છાયામાં ખાટલા ઢળતા. રાજપૂતી ઢોલિયા જેવા પાટીવાળા ખાટલે તેના અદા સૂતા. થોડે દૂર અદાનો નોકરકમ વેલેટ વજો કાથીના ખાટલે સૂતો. વજાની વહુ ખેરી ડેલીની લાંબી ઓસરીને ખૂણે સૂતી અને બારમેરથી આવેલો ખેતમજૂર ભૂરો ઢોરના તબેલા પાસે ઉગેલા ચંપાના ઝાડ હેઠળ સૂતો. તેના અદાનું આ જ કુટુંબ હતું, કબીલો હતો. તેના અદા ગામમાં સૌથી શાણા આદમી ગણાતા. સર અવસરે, ઝઘડા તકરારમાં, વિવાહ વર્ષીમાં, માંદે સાજે અદાની સલાહ સૌ લેતા. તેમનો આદેશ બ્રહ્મવાક્ય ગણાતો. આમ તો વ્યવસાયે અદા પોરતું એટલે કે ગોરપદું કરતા, પણ ખેતીમાં તેમને અજબ દિલચસ્પી હતી. મોસમની અટપટી ચાલ તે સમજતા, વાયરાની રૂપ પામી શકતા, નક્ષત્રો અને વરસાદના વર્તારે પાકના એંધાણ જોઈ શકતા, જમીનમાં ક્યાં પાણી ફૂટશે તે પણ કહી શકતા. તે મેટ્રિક સુધી ભણ્યા હતા. તેમને મામલતદાર થવાનો ચાન્સ મળેલો, પણ અદા બજોટું છોડવા તૈયાર ન હતા. તે દિવસે શનિવારે ગામમાં લટાર મારીને અદા પાછા આવ્યા ત્યારે તે જાગતો હતો. તેના આનંદનો આજે પાર ન હતો. આઈજીપી મોરારકાએ હાથ ધોઈ નાખ્યા હતા. લૂંટની તપાસ સીબીઆઈને સોંપાશે તેવા છેલ્લા સમાચાર હતા. મળદું બળી ગયા પછી પોસ્ટમોર્ટમ કરવા જેવી એ વાત હતી. તેની આંખ ઘેરાઈ ત્યારે રાતના 12:30 થયા હતા. બજોટાના ખુલ્લા આકાશમાં ચમકતા તારાઓની ખૂબસૂરતી જોતો તે ક્યાંય સુધી પડ્યો રહ્યો હતો. અદાએ હોકો સળગાવ્યો. તેનો મીઠો ગડગડાટ તેને આલરડાસમો લાગતો હતો. બજોટાની સીમમાં ઘણીવાર વાઘ દીપડા આવતા. ક્યારેક ગામમાં ઘૂસીને વાઘ રખડતા કૂતરા ઉપાડી જતો, તો ક્યારેક ભરવાડોના વાડામાંથી બકરુયા ઝડપી જતો. આવું થાય ત્યારે ગામના કૂતરા ચીસાચીસ કરી મૂકતા. જોર જોરથી ભસીને બજોટાની ઊંઘ હરામ કરી નાખતા. તે દિવસે પણ તેણે કૂતરા ભસવાનો અવાજ સાંભળ્યો હતો. બજોટાનો ખૂણે ખૂણો કૂતરાના અવાજથી ગાજી ઉઠ્યો હતો. વજા, અલ્યા વજિયા, તેના અદાએ બૂમ પાડી હતી. અલ્યા, ડેલીનું કમાડ બંધ કર્યું છે? ગામમાં કોઈ રાણી જનાવર આવ્યું લાગે છે. હોવે બાપા, કમાડ બરાબર વાસ્યું છે, વજાએ જવાબ આપ્યો. કૂતરા જોર જોરથી ભસતા હતા. તેની ઊંઘમાં હવે એ ભસવાના અવાજો ખલેલ કરતા હતા. તે વાઘના વિચારે ચડ્યો. ઘણી વખત તેણે નિશાળના ધાબે બેસીને જયસમંદના કિનારે પાણી પીવા આવેલા વાઘને જોયો હતો. ત્યાં જ મેળી વગરની ડેલીના છાપરા પરના નળિયા ખખડ્યા. તેણે આંખ ઉઘાડી, પોપચા ઊંચા કર્યા. કપાળ તરફ કીકીઓ તંગ કરીને તેણે છાપરા તરફ જોયું. કંઈક આકાર દેખાયો. પાસું ફેરવીને તે ઉપર જોઈ શકે તે પહેલાં ડેલીનું બારણું ખખડ્યું. પહેલાં ધીરેથી અને પછી જોરથી. અલ્યા વજા, જોતો કોણ છે અત્યારે? અદાએ કહ્યું. અદા માટે આ નવાઈની વાત ન હતી. ગમે ત્યારે લોકો તેમની પાસે આવતા. વજાએ ઉઠીને બારણું ખોલ્યું. તે વખતે નળિયા ફરી ખખડ્યા. ડેલીના ઢળતા છાપરા પર 2 આકારો ઊભા થયા. માણસના આકારો. તેની આંખો ચકરાઈ. છાપરા પર ચંદ્રના આછા અજવાળામાં કાળા ભૂરા અવકાશી નેપથ્યમાં ઊભેલા એ આકારોના હાથમાં રાઇફલો હતી. બજોટાના કૂતરા જોર જોરથી ભસતા હતા. એકાએક પ્રગટેલા પ્રેતની માફક છાપરે ઊભેલા એ આકારોને તે બરાબર જુએ કે ખાટલામાંથી ઊભો થાય તે પહેલાં વજાએ બારણું ખોલ્યું હતું. કંબક્ત વજો, તે બબડ્યો. બારણું ઉઘડતા જ ભડકેલા ઘોડા વંડીમાંથી વછૂટે તેવી રીતે બૂટના અવાજો સાથે અડધો ડઝન ટોર્ચ લાઇટના અજવાળાથી ડેલી ઝગમગી ઉઠી હતી. તેણે માથું ઊંચું કરવા પ્રયત્ન કર્યો, પણ તે ઊંચું કરી ન શક્યો. કોમ્પ્યુટર કરતાંય અનેક ગણી ઝડપે તેના મજ્જાતંતુઓ રણકી ઉઠ્યા હતા. ધ ગેમ ઇઝ અપ, માય ગોડ, ધ ગેમ ઇઝ અપ. તેના હૃદયમાં ફટાકડા ફૂટતા હોય તેમ હૃદય ધણધણી ઉઠ્યું હતું. તેણે ધીરેથી માથું ઓશિકા પર ઢાળી દીધું. પોપચા નમાવી લીધા, નિસહાય કબૂતરની જેમ. રાઉન્ડ અપ એવરીબડી, કોઈએ બૂમ મારી. બૂટના અવાજોના પડઘા ફરી પડ્યા. નળિયા ફરી ખખડ્યા. એ આકારો ડેલીમાં થયેલા અજવાળે સ્પષ્ટ દેખાતા હતા. એ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલો હતા. તેના શરીરમાં વધારાનું લોહી દાખલ થયું હોય તેમ નસે નસ ધમધમી ઉઠી. ફેફસા ફાટવા માંડ્યા હતા. તેના પેટમાં એકાએક શૂન્યાવકાશ સર્જાયો હતો.
પેટ જાણે કરોડરજ્જુ સાથે ચોંટી ગયું હોય તેવું સંવેદન તેને થતું હતું. તેને એ સંવેદન પરિચિત લાગ્યું. બેંક ઓફ મેવાડની લૂંટના અડધા કલાક પહેલાં પણ આવું જ સંવેદન તેના પેટમાં થયું હતું. તેણે ઘસઘસાટ ઊંઘતા હોવાનો ડોળ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેના પગના તળિયા એકાએક ગરમ થઈ ગયા હતા. પગ જાણે તેના શરીરને ઉઠાવીને ભાગી જવા માગતા હોય તેમ ઢીચણ તંગ થયા અને સ્નાયુઓ આપમેળે જીવતી થયેલી માંસપેશીઓની જેમ થડકવા માંડ્યા. પણ તમે બધા, અરે આ બધું શું છે? તેણે આદાનો અવાજ સાંભળ્યો. દેખાતું નથી બુઢ્ઢા, પોલીસ, કોઈનો તીણો અવાજ આવ્યો. પોલીસ? મારા ઘરમાં? આ સંતરામ પરોતના ઘરમાં પોલીસ? ઉશ્કેરાવાની જરૂર નથી કાકા. જીગર પરોત કોણ છે? કોઈનો ઘેરો છતાં કંઈક બેસી ગયેલો અવાજ આવ્યો. એ મારો દીકરો છે, અદા બોલ્યા. આ સૂતો છે એ? બેસી ગયેલા અવાજવાળાએ પૂછ્યું. તે સાથે જ કોઈએ તેની ગરદન પર ઠંડી ચીજ અડાડી. બેકાબૂ બનેલા તેના શરીરના મજ્જાતંત્રને કાબૂમાં લેવા તેણે પ્રયાસ કર્યો, પણ તેને ખ્યાલ આવતો હતો કે મન અને શરીર ખરેખર જુદા છે. ચાલ ઉઠ! કોઈએ તેને જોરથી બંદૂકના નાળચાનો ગોદો માર્યો. તેણે ઊંઘમાંથી એકાએક જાગવાનો અભિનય કરવા પ્રયાસ કર્યો. કોણ છે અદા? તે બોલ્યો, પણ તેનો પોતાનો અવાજ તેને ખોખલો લાગતો હતો. તેની સ્વરપેટીમાં ધ્રુજારી હતી. ગોવિંદ ભંડારી હંમેશા કહેતો, નર્વ્સ મેન, નર્વ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઓલ ધ પ્લાનિંગ ઇન ધ વર્લ્ડ. ઇફ યુ હેવ નર્વ્સ યુ આર એ વિનર. તેના માનસપટ પર ગોવિંદના ચહેરાનું પ્રતિબિંબ ઉપસી આવ્યું. તે ધીરેથી બેઠો થયો, પણ તે પૂરો બેઠો થાય તે પહેલાં બે કોન્સ્ટેબલોએ તેના હાથ પકડ્યા. આ શું કરો છો? શું કરો છો મિસ્ટર? તે બોલ્યો. ખરેખર તો તેનાથી બોલાઈ ગયું. નર્વ્સ, નર્વ્સ. તેણે ખળખળતા ભીતરને શાંત કરવા પ્રયત્ન કર્યો. હેન્ડકફ હિમ. બોધા ઘસાયેલા અવાજવાળા આદમીએ હુકમ કર્યો. તેને આછા અજવાળામાં દેખાતા એ આદમીનો ચહેરો પરિચિત લાગ્યો. શું કહ્યું? તેણે પૂછ્યું. એ ચર્ચા આપણે પછી કરીશું, પેલાએ જવાબ આપ્યો. તે સાથે એક જ ઝાટકે તેની જમણી બાજુએ ઊભેલા એક કોન્સ્ટેબલે તેના હાથમાં બેડીનું કડું નાખી દીધું. તેણે આંચકો આપીને હાથ ખેંચ્યો. બેડીનું છૂટું કડું પોલીસની અડપચી સાથે અથડાયું. એ આદમીએ ગાળ દીધી અને તે સાથે જ તેની ડાબી બાજુ ઊભેલા આદમીએ બંદૂકનો હાથો તેના ડાબા ખભા અને ગરદનના હાડકા પર ઝીંક્યો. તે ખાટલાની નીચે પટકાયો. તેને તમ્મર આવી ગઈ. તમે 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 એને મારો છો? મારો છો શા માટે? એ મારો દીકરો છે. આ અત્યાચાર છે. તમે પોલીસ થઈને અત્યાચાર કરો છો નિર્દોષ અને સજ્જન આદમીઓ પર, અદા બોલ્યા. ત્યાં બેસી જાઓ. કહ્યું ને તમને, મારું નામ હાંડા, ડીએસપી જગન્નાથ હાંડા. તમારા દીકરાની ધરપકડ કરવા આવ્યો છું, સમજ્યા? હવે ત્યાં ચૂપચાપ બેસો છો કે મારે તમને ફરજ પાડવી પડશે? અરે પાણી છાટ કંબક પર. મારા છોકરાની ધરપકડ? મારા દીકરાની ધરપકડ? શેને માટે? શેને માટે? એ ડોસાને ત્યાં બેસાડી દે રામલાલ. ડીએસપી હાંડાનો અવાજ જાણે કૂવામાંથી આવતો હોય તેમ તેને સંભળાયો. તેને હવે કળ વળી હતી, પણ તે ઊભો થવા માગતો ન હતો. આઘાત અને ભય પામેલા મન અને શરીરને તે સ્થિર કરવા માગતો હતો. કોઈ કોન્સ્ટેબલે તેનો બેડીવાળો હાથ પકડીને બેડીનું છૂટું કડું ખાટલાની ઈસ સાથે લગાવી દીધું. પાણી લાવ, હુકમ થયો. કોઈક દોડીને ગમાણ પાસેથી પાણીનો કળશો ભરી લાવ્યો. તેના ચહેરા પર પાણી છાંટવામાં આવ્યું. તેણે પહેલાં ધીરેથી અને પછી જોરથી માથું હલાવ્યું. તેના કાનમાં પાણી પેઠું હતું. તેણે જમણા કાનમાંથી પાણી ખંખેરવા જમણો હાથ ઊંચકવાનો પ્રયાસ કર્યો. જમણો હાથ ઈસ સાથે બંધાયેલો હતો. ઊભો થા. એટલામાં મરી ગયો હોય તેમ નાટક શું કરે છે? ડીએસપી હાંડાનો તેણે અવાજ સાંભળ્યો. તે ધીરેથી બેઠો થયો. મને બેડી શા માટે પહેરાવી છે? તેણે પૂછ્યું, પણ કોઈએ જવાબ ન આપ્યો. તેણે જોરથી બરાડો પાડ્યો. મને બેડી કેમ પહેરાવી છે? પોતાનો અવાજ સાંભળીને તેના અંતરમાં કંઈક સ્વસ્થતા આવી. તેને કંઈક સાંત્વન, કંઈક હિંમત મળતી હોય તેવું લાગ્યું. તેનું મન ધીરે ધીરે સ્વસ્થ થતું હતું. તેણે ફરી બૂમ પાડી. આ શું છે? મારા હાથમાં બેડી કેમ નંખાઈ છે? બી ક્વાઇટ યુ બાસ્ટર્ડ. કોઈએ તેને તમાચો માર્યો. તે તેને ઓળખતો ન હતો, પણ ડીએસપી હાંડા સાથે આવેલો તે કોઈ ઇન્સ્પેક્ટર હતો. યુ ફ્લીધી સન ઓફ એ બીચ, ઇટ્સ ઇનફ. તેણે બરાડો પાડ્યો અને ઝાટકો મારીને ખાટલો ઉલાળ્યો,
પણ ખાટલાની ઈજ તેના પોતાના પગમાં જથડાઈ અને તે પડ્યો. અડધો ખાટલામાં અને અડધો નીચે. તેને ગમ્યું. તે સમજી ગયો હતો કે બેંક ઓફ મેવાડની લૂંટનું રહસ્ય ભેદાઈ ગયું છે. તેને સમય જોઈતો હતો. તેની નર્વ્સ શાંત થવાનો સમય, વિચારવાનો સમય, પોલીસ સાથે વાત કરતા પહેલાં કંઈક સ્ટ્રેટેજી ગોઠવવાનો સમય. પેલા ઇન્સ્પેક્ટરે તેના પડખામાં લાત મારી. લીવ હિમ અલોન ફુલસી, પહેલાં પેટ્રોમેક્સનો બંદોબસ્ત કરો. હાંડા સાહેબે હુકમ કર્યો. બજોટામાં હજુ વીજળી આવી ન હતી. અરે રામલાલ! અરે સાહેબ, પણ મારા દીકરાને તમે શા માટે? અદા વચ્ચેથી જ બોલી ઉઠ્યા. આ બધું છે શું? મને સમજાવો. ત્યાં બેસી જાઓ. લાઈન ધેમ અપ ફુલસી, બધાને ત્યાં એકી સાથે બેસાડી દો. આ બાઈ કોણ છે? હાંડાએ પૂછ્યું. મારી બૈરી છે સાહેબ, વજાએ કહ્યું. અને આ કોણ છે? ભૂરો, એ દાડિયો છે. તમે બંને અહીં બેસો. કોઈએ અહીંથી બહાર નીકળવાનું નથી. અલ્યા, પેટ્રોમેક્સ લાવ્યો કે નહીં? ઘરમાં છે 3. તારી બૈરીને કહે સળગાવે. તું અહીં બેસ. હાંડાએ હુકમ કર્યો. વજાએ તેની બૈરીને પેટ્રોમેક્સ સળગાવવાનું કહ્યું. રામલાલ, HQ પર મેસેજ મોકલી દો. IGP સાહેબની ઇન્સ્ટ્રક્શન માગી લો. અને ફુલસીજી, તમે ઝડપી લેવરાવી લો. આઈ ડોન્ટ હોપ મચ, બટ મે બી વી કેન ફાઇન્ડ સમથિંગ. હાંડાએ સૂચનાઓ આપી અને અદાને કહ્યું, તમે આમ આવો, અહીં પરસાળમાં. DSP સાહેબ, તમે મારા દીકરાને તમે... અદાના અવાજમાં ધ્રુજારી હતી. આ બધું શું છે? તમને ખબર નથી એમ કહેવા માગો છો? સાલા કંબક્ત કૂતરા! DSP હાંડાને પણ કૂતરાના અવાજો ત્રાસ આપતા હતા. અલ્યા, કોઈ જઈને ભગાડો કંબક્તોને, અને જુઓ તો એ છોકરો હોશમાં આવ્યો કે નહીં. કંબક ગાંઠિયો. DSP હાંડાના બચ્ચાએ તેને આવાજ ઝડપ્યો હતો. બજોટામાં કૂતરા ભસવાનો અવાજ આવ્યો ત્યારે પણ જો તેને વિચાર આવ્યો હોત કે કોઈ રાની જાનવર નહીં પરંતુ પોલીસ પાર્ટી આવી છે તો તે ભાગી શક્યો હોત. પણ એ હાંડાના બચ્ચાને ખબર ક્યાંથી પડી હશે? અનેકાનેક તર્કો તેણે ભોય પર પેડા કર્યા હતા. તેને ફરી જગાડવામાં આવ્યો ત્યારે ડેલીમાં પેટ્રોમેક્સનું આછું અજવાળું પથરાયેલું હતું. તેને વાળ પકડીને ઊભો કરવામાં આવ્યો. એક કોન્સ્ટેબલ તેની બાજુમાં બંદૂક લઈને ઊભો રહ્યો હતો. આખી ડેલીમાં ઇન્સ્પેક્ટર ફુલાવત મેવતની રાહબરી નીચે ઝડપી લેવાતી રહી હતી. છાપરા પર ઊભેલા બંને કોન્સ્ટેબલો નીચે આવી ગયા હતા. DSP હાંડા અદાની આરામ ખુરશીમાં બેઠો બેઠો સિગાર પી રહ્યો હતો. 2-3 રાઇટરો હાથમાં કાગળિયા લઈને કશુંક લખતા હતા. તે ધીરેથી ખાટલા પર બેઠો. તેના શરીર પર પરસેવો રેલાતો હતો. પડખું અને ગરદન સહેજ દુખતા હતા, પણ એ અસહ્ય ન હતું. DSP સાથે વાત કરીને ત્યાં પડેલા ખાટલા પરથી ઊભા થઈને અદા તેની પાસે આવ્યા. જીગર, બેટા જીગર, આ DSP સાહેબ. શું કહે છે DSP? તેણે પૂછ્યું. તે કંઈ ખરાબ કામ કર્યું છે દીકરા? અદાએ પૂછ્યું. તેમની આંખોમાં અનંત વિશ્વાસ હતો, પણ ચહેરા પર આઘાતની રેખાઓ ઉપસી આવી હતી. મેં? અદા, મને સમજાતું નથી કે આ બધું શું છે. ખરેખર દીકરા, આ DSP ખોટું કહે છે? પણ શું કહે છે? તેણે પૂછ્યું. બેંક ઓફ મેવાડની લૂંટમાં તું સામેલ હતો. લૂંટમાં? હું સામેલ હતો? અદા, એ લૂંટમાં ગોળીઓ ચાલી હતી, ખૂન થયા હતા. મારી ઈચ્છા હોય તો તેમાં હું સામેલ ન થઈ શકું. અદા, એ કુંદર મારવાની તો મારી ત્રેવડ નથી. અને લૂંટ? માય ગોડ, કંઈક જબરજસ્ત ગોટાળો થયો છે. એટલે આ DSP ખોટું કહે છે ને? સરિયામ જૂઠું અદા. મારા માથા પરથી બોજ હળવો થઈ ગયો દીકરા. મેં તેમને એ જ કહ્યું હતું કે મારો જીગર લૂંટતો શું, કોઈના સામે ઊંચો અવાજ પણ કરી શકે તેમ નથી. અદા, તમે ચિંતા ન કરો. પોલીસની ભૂલ થાય છે એ નક્કી છે. પણ એ તારી ધરપકડ કરવા આવ્યો છે. તે ભલે ને કરે. મેં કોઈ ખરાબ કામ કર્યું હોય તો મને ડર લાગે ને. દીકરા, તો પછી તારું નામ કોઈએ જાણીબૂજીને દીધું હશે. એ તો શી ખબર પડે અદા. તું ગોવિંદ ભંડારી નામના કોઈ છોકરાને ઓળખે છે? ગોવિંદ ભંડારી? તેણે ધડકતે અહીંયા સવાલ કર્યો. હાંડા કહે છે કે તારો દોસ્ત છે. અને શું અદા? તેણે બેંક લૂંટવામાં તને સામેલ કર્યો હતો. ગોવિંદ ભંડારીએ? પણ કેવી રીતે અદા? હું તો એવા કોઈ છોકરાને ઓળખતો નથી. DSP કહે છે કે આખું ઉદયપુર તેને ઓળખે છે.
અદાએ સ્વાભાવિકતાથી કહ્યું. તેની પાસે કોઈ જવાબ ન હતો. તેને ભંડારી યાદ આવ્યો. ટેલ ધ ટ્રુથ ટીલ ઇટ નોટ ઇમ્પ્લિકેટ યુ. ઓહો, એ ગોવિંદ ભંડારી! માય ગોડ, ડીએસપીને તેના પર શક છે? અદા, અશક્ય. એ છોકરો તો બીજો મહાત્મા ગાંધી છે. ડીએસપી તેના પર શક ખાય છે? ખરેખર? તો આ જબરજસ્ત કાવતરું છે. અદા, જો ગોવિંદ ભંડારીને આ લોકો લૂંટકેસમાં સંડોવવાનો પ્રયત્ન કરશે તો આખું ઉદયપુર ભડકે બળશે. મતલબ તું એને ઓળખે છે જીગર? અદાએ સહેજ શંકાથી પૂછ્યું. અરે, ઉદયપુર યુનિવર્સિટીમાં ભણતો એક છોકરો તેને ઓળખે છે. પણ તું હમણાં કહેતો હતો કે તું તેને ઓળખતો નથી, અદાએ કહ્યું. પણ આ ગોવિંદ ભંડારી હોય તેવું બને નહીં અદા. એ છોકરો તો ભણવામાં હંમેશા પ્રથમ આવે છે. હું તમને કહું છું ને અદા કે આમાં કંઈક ભૂલ થાય છે. જે ગોવિંદ ભંડારીને આખું ઉદયપુર ઓળખે છે તે ફરિશ્તો છે. એ આવા કામમાં હોય જ ન શકે અદા. પણ તો પછી તેનું નામ કેવી રીતે આવ્યું? રાજ રમત અદા. એ છોકરો વિદ્યાર્થીઓનો નેતા છે અને આ સરકાર તેની વિરુદ્ધ છે. સાચું કહું અદા કે જો તમે લૂંટ કરી શકો તો ગોવિંદ લૂંટ કરી શકે. ખરેખર? તમારી પાસે મારે શા માટે જૂઠું બોલવું પડે? તેને પોતાના શબ્દો ખોખલા લાગતા હતા. પણ અદાના ચહેરા પર એ શબ્દોથી જોમ આવ્યું હતું. અદા, સાચું કહું, એ ગોવિંદ ભંડારી માટે ઉદયપુરના કોઈ પણ છોકરાને જેલમાં જવું પડે તો તે એક મિનિટ પણ વિચાર ન કરે. એના જેવો સાચા બોલો અને તેજસ્વી વિદ્યાર્થી શોધવો મુશ્કેલ છે. અદાના પગમાં મક્કમતા આવી હતી.